જોઈ શકો છો વાલા મિત્રો, આજે લીંબુના બગીચામાં હું આવ્યો છું અને આ એક છોડ છે કલમ કેમ કાગદીન નામની પ્રજાતિ છે અને તેમાં જેટલું ફળ આવ્યું છે ફ્રૂટિંગ એ હું તમને બતાવું છું. બહુ જ માત્રામાં આ વર્ષે ફ્રૂટિંગ આવ્યું છે અને આ છોડ કલમ છે. 3 થી 4 ભાગમાં ફળ આવેલ છે. પહેલા તબક્કામાં મોટા છે લીંબુ સોપારી જેવડા, પછી ઈથી નાના અને ઈથી નાના, અને એમ 3 પ્રકારના તફાવતે લીંબુ આવેલ છે આ વર્ષે. અને આવી રીતનો છોડનો બંધારણ થતો હોય છે. અને આ એક ડાળ ફસાઈ ગઈ છે, ભાંગી ગઈ છે મતલબમાં, અને થળિયું આ રીતે બંધારણ કરે છે. અને બીજા દેશી ઝાડવા છે તે પણ હું તમને બતાવું છું. આ એક દેશી છોડ છે. આ વર્ષે આ ઝાડની અંદર પણ એટલું જ ફળ આવ્યું છે. જેમ મેં કીધું, કલમની અંદર 3 ભાગમાં આવેલું છે, નાનું, મોટું અને નાનું એ રીતે આવેલું છે. આમાં જે ફુલાવરી ચાલુ છે, મતલબ કે ફૂલ આવ્યા છે, એમ ચાલુ થયા ફૂલ આવવાનું, અને મધમાખી પણ આવવા લાગી છે. તાવતે વાવાઝોડું આવ્યું ત્યારે આ ઝાડવા નમી ગયા હતા. ત્યારથી આ એમનામાં છે, સીધા નથી થઈ શક્યા, જબરા ઝાડવા હતા એટલે. અને એક આ દેશી રોપો છે, 2.5 થી 3 વર્ષ થયા છે આ ઝાડને. આમાંય આ વર્ષે અતિશય માત્રામાં ફળ અને ફૂલ આવી ગયું છે. આ ઝાડની અંદર બહુ જ ફૂલ હતું પણ બધું ખરી ગયું છે હવામાનમાં પલટો આવવાથી. નકર આ આખું ઝાડ ફૂલના ગુલદસ્તાની જેમ હતું. હવે આવો હું તમને કલમું બતાવું, જે કે એમ કાગદીની પ્રજાતિની કલમું છે. રોપા અમે આંબલાથી આણ્યા હતા કલમુના. આ 2 લાઈન કલમુના ઝાડ છે, 2 સાઈડ. આ બંને લાઈનનું કલમું છે. અને આ વર્ષે મેં આવી રીતે ટેકા મૂકી દીધા હતા, તો જેથી કરીને આપણે ખામણું બનાવવામાં અને નીચે લીંબુ પડ્યું હોય તો લેવામાં સરળતા રહે. અને એક આ દાડમનો છોડ છે. આ વર્ષે આમાં બહુ જ ફૂલ આવ્યા છે અને ફળ બંધાવવાનું ધીમે ધીમે ચાલુ થઈ રહ્યું છે. અને આ ઝાડમાં જુઓ, ફૂલ એટલું છે, ફ્રૂટિંગ એટલું છે, અને જે ફૂલ બીજા ચાલુ છે. મેં શોર્ટ વિડીયોમાં એને મૂક્યો હતો વિડીયો, એ પણ હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ જોઈ લેજો. આવી રીતે આની અંદર ફાલ આવે છે. જ્યારે આ ફળ બંધાઈ જશે ને ત્યારે હું આનો શોર્ટ વિડીયો અથવા લોંગ વિડીયો બનાવી અને તમને બતાવીશ.